જય મેળીમાં જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો. હવે આજે આપણે ગુડ મોર્નિંગ સાઇટ ઉપર થઈ ગઈ સીધી, કેમ કે કાલે સવારે બહુ લેટ થઈ ગયું હતું. બર્થડેના લીધે પ્રગતિનો બર્થડે છે આજે, તો બહુ લેટ થઈ ગયું હતું. તો સવારે થોડી મોડા ઉઠ્યા તો ફટાફટ તૈયાર થઈને સીધા આવી ગયા. સાઇટ ઉપર જ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. હવે આજે એન્ટ્રી થતાં પહેલો રૂમ પતી ગયો છે. એન્ટ્રી થતાં લિવિંગ, બહુ મોટો છે લિવિંગ, આપણી ભાષામાં હોલ. તો એનું વાયરિંગ બાકી છે, નીકાળીને નવું કરવાનું છે. અને કિચનનું બાકી છે, ડાઇનિંગનું બાકી છે. સોરી, કિચન ચેન્જ નહીં કરવાનું, કિચન એ જ રાખવાનું. ડાઇનિંગ આખું નવું જ કરવાનું બાકી રાખ્યું હતું, કારણ કે પીઓપી જ બાકી રાખ્યું હતું ત્યાં. અને પછી ચિલ્ડ્રન બેડરૂમ, એમાં પણ બધું વાયરિંગ એમને તોડી નાખ્યું છે, નવી સેક્શન કરી એટલે. તો એ પણ કરવાનું છે. એટલે ડાઇનિંગ, એક ચિલ્ડ્રન બેડરૂમ અને એક લિવિંગ એરિયા, એટલાનું બધું વાયરિંગ કરવાનું છે. અને મિત્રો આજે પ્રગતિનો બર્થડે હોવા છતાં સાઈડ ઉપર આવવું પડ્યું. આ પોતાનો બિઝનેસ, પોતાના ધંધામાં આવવું પડે એટલે આવવું પડે. એવું નથી કે પોતાનો ધંધો એટલે મન કહે ત્યારે આપણે રજા પાડી દઈએ. ના, કામ રાખ્યું છે, માણસ છે નહીં, જાતે કરીએ છીએ. કામ હોય ત્યારે જવું પડે એટલે જવું પડે. તો હવે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ, કપડાં ચેન્જ કરીએ અને કામ ચાલુ કરી દઈએ. હવે મિત્રો આપણે કપડાં ચેન્જ કરી લીધા છે, હવે કામ ચાલુ કરીએ. અને આજે કામ વિપુલભાઈ જો નહીં કરાવીએ, આપણે જાતે ઘોડે ચડશું બધું વાયરિંગ કરવા. કેમ કે જો વિપુલભાઈને લગ્નમાં જવાનું હોય, એવી રીતના શર્ટ પેન્ટ બૂટ ટકાટક તૈયાર થઈને આવ્યા છે. હા હા હા, એટલે એમના કપડાં બગડી ના જાય એટલા માટે આપણે ઘોડે ચડશું અને આપણે વાયરિંગ કરશું. આપણે તો અલગ કપડાં લાવીએ છીએ સાઈડ ઉપરના, એટલે ગમે તેટલા બગડે વાંધો નહીં. બરોબર ને વિપુલભાઈ? અમારે બગડે ને તો અમે ચિંતા નહીં કરતા. નવા તો નવા પહેરવા લાયક પહેરી લેવાના. ધોવા વાળી ઘરે હે એટલે એવી ચિંતા નહીં કરવાની. વ્લોગ જોઈએ છે ને વિપુલ, તો કાઠું પડી જશે. ભાઈ મોઢે કહીએ છીએ ના હોય. હા, બૈરે ના બીતા નહીં, મોઢે કહીએ કે ધોવા તને લાયા. વિપુલ કે ધોવા લાયા, વાંધો નહીં, તારા કપડા બગડે નહીં એટલે હું ઘોડે ચડી જાઉં. બરાબર? હા, એટલે વેલકમ. શું કીધું મિસ્ત્રીએ? આવે રસ્તામાં. હવે મિત્રો આપણો ખાવાનો ટાઈમ થઈ ગયો છે, ઉપર થઈ ગયું 1:30 વાગ્યો. આપણે અત્યારે નહોતું બેસવાનું, 2 વાગે જ બેસવાનું હતું, પણ પાછા અહીંયા રૂલ્સ છે. તો નીચેથી બાઉન્સર આવ્યા, તો સિક્યુરિટીને ડાયરેક્ટ બાઉન્સર આવ્યા અને કીધું કે ખબર નહીં પડતી 1 થી 3 કામ બંધ કરવાનું છે. હવે નીચેવાળા જે ક્લાયન્ટ છે 1 થી 2 થી 4 કે છે, અને સિક્યુરિટીવાળાના બોડીગાર્ડના બધા એવું કે છે 1 થી 3. તો કે નહીં, 1 થી 3 કા રૂલ છે, તો આપ બંધ કરી દો. તો એ રીતે અત્યારે કામ બંધ કરી દીધું. અને એવું કીધું કે 2 થી 4 નીચેવાળા બંધ કરવા આવે 4 વાગે 3 વાગે પછી તો અમને બોલાવજો. એટલે આપણે એવું કર્યું, આવીને પહેલાં રૂમ બાકી હતું વાયરિંગ, માસ્ટર લિવિંગનું થોડુંક વાયરિંગ કર્યું, પછી પાઇપિંગ કરી નાખ્યું. યાદ આવ્યું કે પછી હમણાં બંધ કરાવી દેશે, એટલે પહેલાં બધે પાઇપિંગ કરી નાખ્યું. લિવિંગ એરિયામાં પાઇપિંગ કરી નાખ્યું, ચિલ્ડ્રન બેડરૂમમાં કરી નાખ્યું, પછી ડાઇનિંગ એરિયામાં કરી નાખ્યું. પાઇપિંગ બધે પહેલાં પતાવી દીધું. એટલે હવે ખાઈ લઈએ અને પછી ખાઈને પછી વાયરિંગ કામ કરીએ, એટલે શું બેસી રહેવું ના પડે. તો ભૂખ લાગી છે, 1:30 વાગ્યા, 1:30 ઉપર થયું છે, તો જમી લઈએ. હવે મિત્રો આપણે કામ પતી ગયું છે, હાથ પગ મોઢું ધોઈ લીધું, કપડાં ચેન્જ કરી લીધા. અને હવે ઇન્ટિરિયર આવે છે, તો થોડી વારમાં આવે છે, તો મિટિંગ કરીને પછી નીકળીએ ઘરે. અને આજે બહુ સારું એવું કામ ખેંચી ગયું છે. જો આ ગેસ્ટ રૂમ છે, આ ગેસ્ટ રૂમમાં ટોટલી આપણું વાયરિંગ નવું કરી દીધી. આ ફેન પાઇપે લગાવી દીધી, આ ટ્યુબલાઇટે લગાવી દીધી, આખા રૂમમાં અજવાળું થઈ જાય. આ લિવિંગનું જો, લિવિંગ અહીંયાથી લઈને ત્યાં સુધી બહુ મોટો લિવિંગ એરિયા છે. તો અહીંયા બધું વાયરિંગ નીકાળીને નવું કરવાનું હતું. બધું વાયરિંગ, ટોટલી વાયરિંગ નીકાળીને નવું કરી દીધું. આ પંખાની આ પાઇપ મારવાની, આ પાઇપ, આ પાઇપ, આ પાઇપ એ પણ કરી દીધું છે. લિવિંગ એરિયામાં ટ્યુબલાઇટ પણ લગાવી દીધી છે. આ છે ડાઇનિંગ, વિપુલભાઈ બેઠા આરામથી. અહીંયા તો વાયરિંગ બધું બાકી જ હતું, ટોટલી નવું કરી દીધું. ફેમિંગ ચેન્જ હતી એટલે, તો એ પણ થઈ ગયું. ટ્યુબલાઇટ પણ લગાવી દીધી. કિચનમાં તો એના છે, કિચનમાં ટ્યુબલાઇટ લગાવીને તે લગાવી દીધી. આ ચિલ્ડ્રન રૂમમાં પણ બધું વાયરિંગ નીકાળીને નવું કરવાનું હતું, તો બધું વાયરિંગ નીકાળીને નવું કરીને ફાસણ મારીને પાઇપે લાગી ગઈ. આ છે માસ્ટર બેડરૂમ. માસ્ટર બેડરૂમમાં વાયરિંગ ચેન્જ નવું થઈ ગયું છે, પાઇપ લગાવી દીધી છે, ટ્યુબલાઇટ પણ લગાવી દીધી છે. દરેક જગ્યાએ એક ટ્યુબલાઇટ લગાવી દીધી છે. આ રૂમમાં પણ ટ્યુબલાઇટ લગાવી દીધી. બધું વાયરિંગ ચેન્જ કરીને નવું કરી દીધું, ટ્યુબલાઇટ લાગી ગઈ. એટલે આખા 4 BHKમાં બધું વાયરિંગ ચેન્જ કરીને નવું થઈ ગયું. બધી જગ્યાએ ફાસ્ટનર વાગી ગયા, પંખાની પાઇપો વાગી ગઈ. એટલે બધું કામ અહીંયા આપણું 0-0. ટ્યુબલાઇટ પણ બધે લગાવી દીધી. ગમે તે રૂમમાં ગમે તે એજન્સીવાળા કામ કરે, કોઈ જ તકલીફ નહીં. હવે મિત્રો રોજ આપણે સવારે બ્લોગ અપલોડ કરી દઈએ છીએ 7:30.
પણ કાલે રાત્રે આપણે મોડા સૂગ્યા અને કાલે આપણી લાઈફમાં કંઈક એવું બની ગયું કે ઘરવાળાની પરમિશન નથી, કોઈની બધાએ ના પાડી છે કે નથી શેર કરવાનું. બાકી મિત્રો શેર કરવાનું મારે બહુ જ હતું, કહું શેર કરું પણ પરમિશન નથી કરી ફૂલ. એટલે સવારે આજે મોર્નિંગ થઈ ગઈ, સવારે પણ થોડું અત્યારે એડ કરીને પછી બ્લોગ અપલોડ કરીશ. શું થયું બેટા? તો મિત્રો આજનો બ્લોગ બહુ જ નાનો બન્યો છે. સાઈડ ઉપર એટલું બધું કામ હતું નહીં, સાઈડ ઉપર કામ પતાવીને પછી ઘરે આવી ગયા અને ઘરે આવીને જે વસ્તુ હતી, જે થયું છે લાઈફમાં એ શેર કરવાનું નથી એટલે કર્યું નહીં. પછી બહુ મોડું થઈ ગયું, રાત્રે 2-2:30 વાગ્યા પછી સૂઈ ગયા બરાબર. અને પછી અત્યારે ઉઠીને અત્યારે બનાવીએ છીએ થોડું ઘણું, ડાયરેક્ટ હવે આપણે અપલોડ કરી દઈશું.